હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણે ફટાફટ ફ્રેશ થઈને આજે આપણે હોસ્પિટલ બતાવવા આવવાનું હતું, એટલે ફટાફટ ફ્રેશ થઈ ગયા. આપણે વ્લોગ શૂટ ન કરાણો, પણ હોસ્પિટલે આપણે પહોંચી ગયા છીએ. આપણે ગાડી આપણી પાર્કિંગમાં મૂકી દીધી છે અને આપણે બતાવવા આવી ગયા છીએ હોસ્પિટલે. આપણે વારો હતો બતાવવાનો મેડમને, એટલે આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. તો જો અમારે મેડમજી બેસી ગયા છે ફાઇલ લઈ. બતાવવાનો વારો હતો એમને આજે, એટલે તો સવારમાં શૂટ ન થયો, ફટાફટ તૈયાર થઈને આવી ગયા આપણે હોસ્પિટલ. મેડમ હજી નથી આવ્યા, કેટલી વાર છે હવે આવવાની મેડમ? તો આપણે હોસ્પિટલેથી બતાવીને આવી ગયા છીએ. અને અમારે મેડમજી જો આવીને લાડવાઈ કાઢી નાખ્યા છે. હા, અને આપણે બતાવીને આવ્યા ત્યાં જુઓ 12:15 રેખું થઈ ગયું છે અને અહીંયા રસોઈ ચાલુ છે. તો રસોઈમાં જો શીરો બને છે, ગરમા ગરમ શીરો. તો દેવબેન શીરો બનાવે છે અને અહીંયા લોટ બંધાઈ ગયો છે. આમાં શાક બની ગયું છે, રોટલી બાકી છે. તો આપણે જમવાનું રસોઈ તૈયાર થઈ જાય એટલે ફટાફટ આપણે જમી લઈએ. પરસેદી બા સાયકલ આપણે. તો જો આપણે બપોરે જમવા બેસી ગયા છીએ. ચાલો તમે બધા જમવા. જમવામાં આપણે રોટી છે, શીરો છે, શિવ તુરિયાનું શાક છે, છાશ છે, કાંજી છે, દૂધ આવી ગયો છે. હાય. શરમાય બહુ જાય હો છોકરો ભાઈ અમારે. બેટા શરમાવામ તાર બાપાને બગાડે તું. જો બેન હાલો જમવા. હા એમ તો બરાબર. ચાલો આપણે જમી લઈએ ફટાફટ. તો જો આપણે જમી કાઢવી લીધું છે. હવે આપણો પ્લાન છે ઘડીક આરામ કરી લેવાનો. બસ મેડમજીને ક્યારની ઊંઘ આવે કરતી હતી, તો એને ઘડીક આરામ લેવડાવી દઈએ. ભાઈ કેમ ટી શર્ટ બદલાઈ નહીં છે? હે, કમ્ફર્ટેબલ નહોતું એવું હતું? તો હુઈ જાવ કરતી હતી ને. અમારે જો બેન કપડાં હિકેલવા મળ્યા, બધું કામ પતાવીને. હજી એને એ કપડાં હિકેલવાનું કામ બાકી હતું. એ બાગા હુઈ જાવ. જો 5 વાગી ગયા છે અને આપણને થોડીક ભૂખ લાગી હતી. તે બેન અમારે જો મમરા વઘારે છે. વાહ, મસ્ત વઘારે હો. કાંજી નહીં આમ ના. હા, મોળા જ તે મજા આવે. હા, મોળા હાલ છે. ઓકે થઈ ગયા રેડી. પછી બળી જાય રેડી. ઓકે હા. અરે મસ્ત વઘારી નાખ્યા હો. હા, મારી બેને મસ્ત વઘાર્યા. બે નો ભાગ છે, 50%. આ ભાઈ વઘાર્યા. એ મીઠું નથી નાખ્યું ને? ઓકે. ઉપરથી ને? હા. મમરા ખાવા જ છે એમ ને? હે, ઓકે. તો જો આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે, કેમ કે હાંજ પડી ગઈ છે. અને આ લોકો જો મૂવી જોવા બેઠા છે બધા. એક બાજુ જમવાની તૈયારી હાલે છે ને એક બાજુ મૂવી જોવા બેસી ગયા બધા. આખું બોલે. અમારે જો દેવબેન ફોનમાં વાત કરે, બીજી છે એ. અમારે કાનભાઈ બેસી ગયા. હે રૂડુ, તું જોશો પિક્ચર? હાય, મૂવી જોશો તું? મૂવી જોશો?
ઓકે, તો અમારા રૂડુભાઈ મૂવી જોવામાં બિઝી છે. આવો બેન. ઓકે, રસોઈ બનાવતા હતા નહીં? ઓકે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. તમારા મસ્તના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મોર્નિંગમાં સરસ રેડી થઈ ગયા છીએ, કારણ કે આજે આપણે મેટર્નિટી ફોટોશૂટ છે. જોઈ લો. તો જો અમારા મેડમજીનો લુક જો. આપણે બહુ બતાવી નહીં શકીએ, કારણ કે અહીંયા શૂટિંગ એલાઉડ નથી, એટલે બહાર જઈને મળીએ પછી આપણે. તો જો આપણે ફોટોશૂટ કરીને આવી ગયા છીએ નીચે, અને અમારા મેડમજી પાછળ કુર્તી પહેરી વાઘા ઈતાની ને પહેરી લીધા છે. વિજયભાઈ ગાડી લઈને આવે છે, હજી આવ્યા નથી. ક્યાં ગાડી? આમ મૂકી લગભગ ગાડી બોલપા. કયા ગામ ગયા? હજી તો હા હવે ગાડી કાઢી જોઈએ ને. જોગેશ પાર્કમાં બેઠા હશે, શાંતિનો શ્વાસ લેતા હશે એકલા એકલા. તો જો વિજયભાઈ ગાડી લઈને આવે છે. ભાઈ જોગલ્સ પાર્કમાં બેઠા છે નિરાય, તે અમારી વાટે ક્યારના. જો આવી ગઈ આપણી ગાડી. મેં કીધું આ ફોન કેમ નથી ઉપાડતા? મેં કીધું થયા એવું હતું. તો જો ફાઇનલી આપણે ફોટોસ ને એવું પડાવીને ઘરે આવી ગયા છીએ, અને આવીને જમી કાઢવીને જો હવે સુવાનું પ્લાનિંગ કરીએ છીએ. નહીં રુદુભાઈ? કેમ? હા, આમ જો શું કરે છો તું? તોફાન કે પાકોડી કે લેશન કરું. અને જો મારા મોંઘેરા મહેમાન આવ્યા છે. કોણ છે દીકુ? શિલ્પા. ઝાપટ ઠોક તો એમ કે ને. જોતે ઋતુ તાર કેટલા ફઈ? તો જો સાંજના 5 વાગી ગયા છે, ને આપણે બધા ચા પીવા બેસી ગયા છીએ. જો ભરતે પી લીધી, આપણે વાટકામાં પીએ, કારણ કે આપણે નાસ્તો કરવો છે. આજે અમારા આંગણે વનિતા દીદી આવ્યા છે. મોંઘેરા મહેમાન આવ્યા છે, તો મહેમાનને આપણે હામાં લેવા જવા પડે. પડે ત્યારે મહેમાન આવે. 4 મહિના પછી મહેમાન આવ્યા છે. એને 8 મહિના ફાકા જ માર્યા મહેમાન. તો શ્રીમતમાં આવી હતી 2 દી, એટલે આપણે કઈ કહેવાય નહીં. મજાક કહેવાય ખાલી. આવી ગઈ હતી શ્રીમતમાં, પાછી આવી. આ રુદુભાઈ જો સાયકલ લઈને આવ્યા છે. એલા લખવાનું નથી તારે? તો ચલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ ને ભરત પછી એના કામમાં જાય કુમદવાડીમાં. આપણે પછી થોડીક વાર બહાર બેસવા જઈએ, મેકઅપ બધું વોશ કરીને. પછી મેકઅપ હજુ એવો ને એવો છો, એલી વનતા ગયો ને જો લિપસ્ટિક ને ઓલું છે કલર મસ્ત. ઘણી મહેનત. 3 જણીઓ હતી નહીં ના. મેકઅપ સારો કર્યો છે. જો આપણે ઘરે આવી ગયા છીએ. આપણે ગયા હતા બહાર. આજે ટાઈમ નહોતો રહ્યો આપણે વ્લોગ શૂટ કરવાનો બપોરે, કેમ કે મારે બહુ કામ હતું. કાલની બધી તૈયારી ચાલુ હતી એટલે. કા કાલની શું તૈયારી છે બકા? મને ખબર. તમને કાલ કઈ સરપ્રાઈઝ છે? શું સરપ્રાઈઝ છે કાલે? હે કાલે કહેવાનું? ઓકે. રસોઈ બની. રુદુ હું છું બટાતા ને દીકા? ઉલટી રે કોતા હાલ લે. દવા લીધી? ઉલટી થઈ હતી કે ઉલટી થાય છે? ખીચડી વઘારી છે. ઓકે. હા, વનિતા દીદી ભાખરી બનાવી છે. હા, બહુ ડાયો. હા, ગાંઠિયા જ્યાં જો ખીચડી એ અમારી બેને વઘારી છે. ગાંઠિયાનું શાક દેવબેન ને બનાવવાનું બાકી છે, અને અમારા વનિતા દીદી એ બનાવી છે ભાખરી.
જોઈએ આપણે કેવી બનાવી છે એમ જોઈ. હા. ના ના હો સરસ બનાવી છે. પાસ થઈ ગયો ભાખરી તારી પાસ થઈ ગઈ. હા હા પાસ પાસ. તો એલા એ તો બધા જો જમી કાઢવીને આડા પડી ગયા છે પોતપોતાના મોબાઈલ લઈને. હુઈ ગયા છે આડા નથી જોયા. એટલે એ પોતપોતાના મોબાઈલ લઈને આડા પીડ્યા એમ. જો વનિતા દાંત કાઢે મધરા મધરા. જો સેમ એક આ બિચારો જો સાથી ઉપર મોબાઈલ લઈને બેઠો હતો. અમારી બેનની હાથમાં મોબાઈલ. તમારે જેન્ટ્સ લોકો પાસે જ મોબાઈલ નથી, બાકી જય ભગવાન આમ જો. તો એટલે હું તો લોક શૂટ કરું છું એટલે બાકી મોબાઈલ તો હું કોઈ જિંદગીમાં લેતો જ નથી. હા એમ તો હે એ કસરવાના જ છે. તું ઉપાધિ કરીમાં નો થાકી હોય તો તું ટેન્શન ના લે. એવું છે સુઈ જા. તો એવું છે એમ ને ઉતા ઉતા થાકી ગયા. હા એમ ના ના એ વાત બરાબર છે. ઉતા ઉતા ઠકાઈ ગયું હોય તો હુઈ જાવ હવે. લે બોલ આપણો શબ્દ કહી દે બનીતા. બીજી છે સાચી વાત છે. એવું છે પછી આ વાંધો પડે. કે નવરિયું બસેરિયું નો રે. તાર સુનિલ હુઈ ગયા. એવું છે તો આના પ્રીત જાગે છે. તો હાલો હવે આપણે ઘડીક છે ને મોબાઈલ આપણે લઈ લઈએ. બીજું શું બરાબર ને અમારો કાંઈ વાંક છે તો જો ફાઇનલી બધા સૂઈ ગયા છે અને આપણે તે ઊંઘ પૂરી કરી નાખી, પણ આપણને નીંદર નહોતી આવતી તો આપણે બહાર આવ્યા અને કીધું આજ ભરત સૂઈ ગયા છે ને તો આપણે બ્લોગને એન્ડ આપી દઈએ. અને વાગી ગયો છે રાતનો 2. આપણે સુવાની ટ્રાય કરીએ. જો આપણને ઊંઘ આવે ને તો આપણે 2-3 કલાક સૂઈ જઈએ. અને ફાઇનલી તમે બધા જેની રાહ જોતા હતા ને દિવસ આપણા માટે આવી ગયો છે. તો કાલે આપણું C-સેક્શન છે, ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે. તો તમે બધા રાહ જોતા હતા ને એ દિવસ આવી ગયો છે. બધા પ્રે કરજો કે મારું બેબી હેલ્ધી આવે. તો સાથે આપણે બ્લોગને એન્ડ આપીએ અને જલ્દીથી મળીએ કાલ મોર્નિંગમાં નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જય ભવાની. ગુડ નાઇટ, બાય.